હું 5 થી 7 વર્ષની હતી ને ત્યારથી અમે આની આ રેકડી ઉપર નાસ્તો કરવા આવીએ છીએ. 5 થી 7 વર્ષના તમે હતા ત્યારથી જ આ રેકડી આવો છો. તો કેટલા બી ભાઈ બી વગર જો બી અને બી જો જામનગર દહીં બચપનનો મને છે ને ટેસ્ટ યાદ આવશે કારણ કે હું નાનપણથી આ ભાઈ છે અને ફાધર છે બરાબર એ જ્યારે રેકડી ચલાવતા હતા ને ત્યારે હું ખાવા આવતો. અત્યારે પણ હજી હું છે ને હાલમાં રેગ્યુલર અહીંયા ભેલપુરી છે, રગડો છે બરાબર, સમોસા ચાટ છે, રેગ્યુલર ખાવા આવું છું બરાબર. અને મયુરભાઈ બીજું એ ભાઈ કેટલા કિલોમીટર દૂરથી આવી દે એ પૂછો પેલા એને. 10 કિલોમીટર. 10 કિલોમીટર થી દૂર. હા. ક્યાંથી આવો છો? નાગેડી. મિત્રો પહોંચી ગયા હતા આજે આપણે A1 બનારસી પાણીપુરીમાં. આપણી સાથે છે આપણે ભાઈ સાથે પણ વાત કરીએ કઈ કઈ આઈટમ રાખીએ છીએ અને એનું શું નામ છે. ભાઈ શું નામ છે તમારું? અનિલભાઈ. અનિલભાઈ, આપણે કઈ કઈ આઈટમ રાખીએ છીએ? રગડો, ભેલ, ભેલપુરી, પાણીપુરી, સમોસા, દહીંવાળા. અને આપણે કેટલા ટાઈમ થયા છે આ રેકડી છે? 35 વર્ષ. 35 વર્ષ થયા. સૌથી સ્ટાર્ટિંગમાં લગભગ તમારા ફાધર અહીં ઊભા રહેતા બરાબર ને? અને આપણે A1 બનારસી જે છે તમારી રેકડી બરાબર એ એક જ છે કે બીજી જગ્યાએ પણ તમારી બ્રાન્ચ છે? 5-6 બ્રાન્ચ છે અલગ અલગ જગ્યાએ. જામનગરમાં 5-6 બ્રાન્ચ છે. જીવનભાઈ 5-6 બ્રાન્ચ જે A1 બનારસી ની ખાલી અલગ અલગ છે બધા ભાઈઓ મામા ભાઈઓની બરાબર. અને આપણે વાત કરી તો સૌથી પહેલા તો આપણે કઈ કઈ આઈટમ તમે કીધું કે મને રાખ્યું છે સમોસા ચાટ છે બરાબર, રગડો છે ધીરેનભાઈ વખણાઈ જાય રગડો બરાબર છે, અને ભેલપુરી પણ વખણાઈ જાય બરાબર. તો સૌથી પહેલા તો છે ને અમને એકવાર તમે ભેલપુરી ટેસ્ટ કરાવી દો કે આપણે ટાઈમિંગ શું જાય એનો? 5 થી 10. 5 થી 10. અને ધીરેનભાઈ આપણે ગમે ત્યાં આવીને ટ્રાફિક તમે જુઓ પર ગમે ત્યારે આવશો તમને આપણે ભાઈ અત્યારે વાતચીત કરી શકીએ એવી કન્ડિશનમાં નથી હોતો કારણ કે એટલી ટ્રાફિક હોય જાય બરાબર. અને રગડો પણ ભાઈનો વખણાઈ છે તો એ પણ આપણે ટેસ્ટ કરીશું. ભેલપુરીની પ્રાઇસ છે 35. 35 ને કેટલા પીસ આવે છે? 7 નંગ આવશે. 7 નંગ આવે છે ને. ભાઈની સ્પીડ પણ જબરજસ્ત છે ભાઈ. અનિલભાઈ કઈ કઈ વસ્તુ આપણે એડ કરી છે ને એ તમે આપણા વ્યુઅરને કહેતા જાજો કે ભેલપુરીમાં આપણે આટલી આઈટમ એડ કરીએ છીએ. ભેલપુરી છે એમાં ભેલ ને ચટણી બધી આવશે. હા મમરા સેવ મમરા ના ભેલ, સેવ મમરા, બટેકા મમરા, સેવ, મીઠી, દહીં. આ લીલી આ લાલ લસણ વાળી એમ ને. હા. હવે મીઠી આ બી ભાઈ બી વગર જો બી અને આ બી જો જામનગર દહીં. દહીં. વાહ ભાઈ વાહ. દહીં ધીરેનભાઈ એક તમે ટેસ્ટ કરજો આ ભેલપુરી તમે યાદ ડુંગળી ને કરશો કે ભાઈ ટમેટા, તમે સેવ મયુરભાઈ ઉપરથી ક્યાં લઈ આવ્યા હતા. ઉપરથી સેવ આવશે જો. શું ભાઈ અલ્ટિમેટ ભેલપુરી તમે જોઈ શકો. હા ભાઈ વાહ. હા 35 35. 4 ભેલપુરી પાર્સલ. તો ધીરેનભાઈ ફાઇનલી ભેલપુરી આવી ગઈ છે અને વાત કરી દઉં તો બચપનનો મને છે ને ટેસ્ટ યાદ આવશે કારણ કે હું નાનપણથી આ ભાઈ છે ફાધર છે બરાબર એ જ્યારે રેકડી ચલાવતા હતા ને ત્યારે હું ખાવા આવતો. અત્યારે પણ હજી હું છે ને હાલમાં રેગ્યુલર અહીંયા ભેલપુરી છે, રગડો છે બરાબર, સમોસા ચાટ છે, રેગ્યુલર ખાવા આવું છું બરાબર. આ તમારો જૂનો એરિયા છે. અમારો જૂનો એરિયા છે સાચી વાત તમને છે. ખબર જ હોય કે કેટલા વર્ષ જૂના તે શું છે. અને ટેસ્ટ એકદમ બરકરાર રાખ્યો છે બરાબર. પહેલેથી છેલ્લે સુધી વાત કરી દઈએ ને આપણે તો લગભગ કન્ટિન્યુટી એનો ટેસ્ટ ચાલુ જ છે બરાબર. અને આપણે 35 વર્ષ જૂની પેઢી છે બરાબર. ચટણીની જે કમાલ છે બરાબર એ પણ આપણે જો ટેસ્ટ કરશી ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ જે પ્રકારનું દહીં વાપરે છે, જે પ્રકારની ચટણી વાપરે છે. અને અનિલભાઈ એવી એક એમને પ્રશ્ન પૂછ્યું તો આ ચટણીને બધું આપણે ઘરે જ બનાવી છે ને? આપ ઘરે બધું ઘરે. અને આમાં કોઈ પ્રકારનું એસન્સ કે એવું કંઈ નાખતા હોય એવું કંઈ નથી? કાંઈ નથી એવું છે. ઓકે ધીરેનભાઈ ભાઈ સાથે વાત કરી બરાબર કે ભાઈ જે ટોટલી વસ્તુ છે ઘરે જ બનાવવામાં આવે છે. હવે તમે એકવાર ટેસ્ટ કરો અને આપણે પણ ટેસ્ટ કરીને આપણે વ્યુઅરને જણાવીએ કે ભાઈ ખરેખર 100 વાળી કેવો જો ટેસ્ટ છે. યસ 10 વાળી મોકલાવાલ. તો અહીંયા જે લોકો ખાવા માટે આવ્યા છે એની સાથે પણ આપણે વાત કરીએ કે શું નામ છે તમારું? મારું જયશ્રીબેન. જયશ્રીબેન, આપણે તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? હું 5 થી 7 વર્ષની હતી ને ત્યારથી અમે આની આ રેકડી ઉપર નાસ્તો કરવા આવીએ છીએ. 5 થી 7 વર્ષના તમે હતા ત્યારથી જ આ રેકડી આવો છો? હા, હા. કેટલા વર્ષ થયા તમને? મને 44 44. વાહ ભાઈ વાહ. સૌથી જૂના કસ્ટમર કહી શકાય છે. ગમે અમે અત્યારે ગોકુલનગર રહી છીએ અમે નાસ્તો કરવા અનિલની જ રેકડી આવીએ. બધું રોજ ને રોજનું ફ્રેશ બધું. હા ફ્રેશ સાચી વાત છે. ને રોજ લગભગ તમે સાંજે 10 વાગ્યાની પહેલા આવો તો જ મળે. તો જ મળે. નકર તમારે બધી શુક્રવારે તમે 8:30 વાગે આવો ને એટલે પૂરું થઈ ગયું હોય. પૂરું થઈ ગયું હોય. સાચી વાત છે. અને ભાઈ વાત કરી કે ભાઈ એનો સ્વભાવ પણ સરસ મજાનો છે કે કારણ પપ્પા કે હતા આ તો હવે આવે છે કે પપ્પા હતા પહેલા. નાસ્તાનો ટેસ્ટ બહુ સારો છે બધી આઈટમનો. બધી તમને સૌથી ફેવરિટ જો આમાં આઈટમ ગમતી હોય તો કઈ હશે? આની રગડો સરસ આવે, ભેલપુરી જો કે એનું બધું A to Z સારું હોય. ફેવરેટ એની પાણીપુરી બહુ સારી છે. પાણીપુરી બી સારી આવે. પાણીપુરી પાણીપુરી વધારે. અહીંયા પાણીપુરી પૂરી થઈ ગઈ હોય ને કોઈ લેડીઝ આવે એટલે એમ કે ઓહ અનિલ પાણીપુરી પૂરી થઈ ગઈ તારી. પૂરી થઈ ગઈ તારી. ધીરેનભાઈ અત્યાર સુધી તો વાત કરતો મેં તો ઘણી
વાર ટ્રાય કરી તમને હું ટ્રાય કરવા લઈ આવ્યો છું બરાબર છે તમે આજે રિવ્યુ આપો કારણ કે મેં તો ઘણી વાર ખાધી છે ભાઈ તમે એકવાર ટ્રાય કરો હા બસ કારણ કે ભાઈ અત્યારે આપણા બેન સાથે પણ વાત કરી ભાઈ કે ટેસ્ટ કોઈ પણ વસ્તુ ખાશો બરાબર તમને અલ્ટિમેટ ટેસ્ટ તમને જોવા મળશે. પહેલા જો ટેસ્ટ આવ્યો તો દહીં નો આવ્યો, થોડો ખટાશનો બરાબર, પછી લીલી ચટણી નો આવ્યો, પુદીનાની કોથમરીનો ટેસ્ટ આવ્યો, પછી ખજૂરની ચટણીનો ટેસ્ટ આવ્યો, પછી આવ્યા સીધા મોઢામાં બી અને બી ની જે ખાસિયત છે તમે બી જોયા એક અનિલભાઈ બી આપો તો તમારા થોડાક જો બી તમને બતાવી દો મિત્રો. આ ખરેખર જો એકદમ ઝીણા બી તમે ક્યાંક ગોતવા જશો તો માન તમને મળશે. આની જે મીઠાશ છે ને એ પણ અદભુત છે. ધીરેનભાઈ વાત કરી તમે એક બી ટ્રાય કરો છો છે ને મીઠાશ તમે જો ખાલી આ બી ની જે મીઠાશ છે બરાબર એ આનો ટેસ્ટ ખરેખર 2 ગણો વધારી દે છે. અને જે ચટણી ભાઈ નાખી છે બરાબર જે આપણે જોઈએ ચટણીનો જે ટેસ્ટ છે ને ભાઈ ખરેખર અલ્ટિમેટ છે. તો ધીરેનભાઈ શું કહેશો તમે? મને તો મજા આવી ને આપણે આજે ઊંધું કર્યું આપણે કે હું તમને એક એવી જગ્યા લઈ આવ્યો કે ભાઈ ખરેખર બેસ્ટ જગ્યા હોય બરાબર છે ને 100%. અહીંયા 800 એક ફેરે અને 35 રૂપિયા નોર્મલ પ્રાઇસ કે ભાઈ એક ફેરે તો અહીંયા ટેસ્ટ કરવા આવું જ જોઈએ. જો ખાવાના શોખીન હોય એના માટેનું દે ખાવાના શોખીન એના માટે સાચી વાત. થોડી રાહ પણ જોવી પડે કારણ કે ભાઈ જોઈ કે એવી ફટાફટ તમે બતાવો મિત્રોને આપણા જો ટ્રાફિક જો તમે કન્ટિન્યુ ટ્રાફિક છે ભાઈને વાત કરી કે ભાઈની ભાઈ સ્પીડ એટલી બધી છે એટલે વાંધો નથી ઝડપથી ભાઈ ફટાફટ ડીશ બનાવીને આપી દે છે. હજી ભાઈ જો મોસ્ટ ઓફ ભેલપુરી જબરજસ્ત. અનિલભાઈ એડ્રેસની વાત કરીએ તો કયું એડ્રેસ કહેવાય? રણજીતનગર જૂનો ઓળખો. રણજીતનગર જૂનો ઓળખો. અને બીજું કંઈ? બાપા સીતારામની મઢોલીની પાછળ બરાબર ને? અને તમારા મોબાઈલ નંબર એકવાર જણાવી દો. 997243 215. અને તમારો જે ટાઈમિંગ છે આ રેકડીનો તમે કયો ટાઈમિંગ છે? 5 થી 10. 5 થી 10. અને પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે બરાબર ને? અશ્વિનભાઈ ભગત. ભગતભાઈ તમને સાચી વાત કહું તો કેટલા ટાઈમથી આવો છો અહીંયા? 20 વર્ષથી. 20 વર્ષ થઈ ગયા. હા. અને કઈ આઈટમ તમને સૌથી વધારે ગમે છે? બધી આઈટમ કોઈ પણ પાણીપુરી, ભેલપુરી, રગડો. અને મયુરભાઈ બીજું એ ભાઈ કેટલા કિલોમીટર દૂરથી આવી દે એ પૂછો પેલા એને. 10 કિલોમીટર. 10 કિલોમીટર હા. ક્યાંથી આવો છો? નાગેડી. ધીરેનભાઈ બાજુનું ગામ કહેવાય 10 કિલોમીટર દૂર બરાબર. ત્યારથી આ ભાઈ છે એમ કહેવાય કે નાસ્તો કરવા અહીંયા આવે છે બરાબર. અત્યારે શું લેવા આવ્યા છો? અત્યારે રગડો, ભેલપુરી. એકવાર રગડો પણ ટ્રાય કરવા જેવો છે ખરેખર. આપણે બીજી વાર આવશે તો નેક્સ્ટ ટાઈમ રગડો પણ આપણે ટ્રાય કરશું બરાબર. ખરેખર બેસ્ટ રગડો આવે. આપણે ઘણી જગ્યાએ રગડો ખાઈ પણ નથી આના જેવી મજા આવતી. તો એકદમ બેસ્ટ. અને જે પ્રાઇસ લે છે બરાબર એ પ્રમાણે તમને ક્વોલિટી આપે છે. હા બરાબર ને? અને કોકને તમે કહી શકો અહીંયા ખાવા આવવાનું કરી શકો ને. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.